એ વખતે આ ભક્તિ છે ને એને કેટલી વસ્તુઓ પહેરેલી છે. આ બહેનો આપણી જે નુપુર, કંકણ, મંગલસૂત્ર, હાર પહેરે છે ને એ ખોટું નથી હો. એ બધું ત્યાગી દઈએ ને ભક્તિ થાય એવું નથી. શું કીધું છે? સૌથી પહેલું નુપુર, કંકણ, કંદોરાના શણગાર, આ બધી જ વસ્તુઓ ભક્તિ માતાએ પહેરેલી છે. શું છે? સદાચારણ છે ને એ નુપુર છે. નુપુર એટલે શું? પાયલ. પગમાં જ કેમ પહેરાય? ગમે એટલા મોંઘા હોય, નાકની સલી, ચૂની કયો કે શું કયો તમે, એનાથી મોંઘા હોય પણ નાકમાં પહેરાય. જે વસ્તુ નિષ્ઠ જ્યાં છે ત્યાં જ એનું મહત્વતા છે, એનાથી આગળ નથી. વહુ વહુ છે, દીકરી દીકરી છે, દીકરો દીકરો છે ને જમાઈ જમાઈ જ છે. પરિસ્થિતિને કોઈ દિવસ ચેલેન્જ કરીને બદલવાની કોશિશ નહીં કરવાની. જે છે એને સ્વીકારી લ્યો, એનું નામ છે ભક્તિ. સમર્પણ છે ને એ હાથના કંગન છે. મારી બહેનો, સમર્પણ, તમારા પરિવારને તમે સમર્પિત થઈ જાઓ. અને આપણે તો ડોસિયું હાથમાં બંગડીને પહેરી હોય તો આમ ઉપાડો લઈ લે, હે આ તો બંગડીયું નથી પહેરતી. પણ એ દીકરી આપણા પરિવારને સમર્પણ થઈ ગઈ છે ને એ એના કંગન છે. આમાં ખોટા ઉપાડા લેવા નહીં. એને પગમાં તોરા ન પહેરે, ઈ કે આ તો કાંઈ પહેરતી નથી આટલું બધું ઘરમાં, પણ એ એનું જે સદાચરણ છે, સદાચાર છે એનામાં, એ એના નુપુર છે. સંયમ છે એ કેડનો કંદોરો છે. દરેક સ્ત્રીમાં સંયમ હોવો જોઈએ. એ તો સ્ત્રીમાં તો ઈ તાકાત છે, નવદુર્ગા છે આ તો. હા, કોઈ બેનનું નામ ચંદ્રિકા બેન હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ જયારે ચંડિકા બને તે સમજી લેજો. એ ચંદ્રિકા બેન હોય ને ત્યાં સુધી વાંધો નહીં. ઈ જેથી ચંડિકા બેન થઈ જાય ને મુક્તિ એ ભક્તિની દાસી છે. આપણે હું જો આમ હસીને જ કથા કરાવીશ, પોઈન્ટ ઉપર લઈ આવીશ, પણ ફેરવી ફેરવીને, કારણ કે વક્તાનો ગુણ બતાડેલો છે. આ દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા અતિ નિષ્પૃહ. દ્રષ્ટાંત આમ આખું ફેરવી ચક્કર અને વરી પાછો લઈ આવીશ એને. એટલે મુક્તિની દાસી છે ભક્તિ. હવે મુક્તિની દાસી એટલે એ તમને મોક્ષ અપાવડાવે. તો કોણ મુક્તિ અપાવડાવે? પણ મુક્તિની દાસી ક્યારે થાય? જ્યારે ઘરની અંદર સદાચાર હોય, જ્યારે ઘરની અંદર સમર્પણ હોય, જ્યારે ઘરની અંદર સંયમ હોય, અને જે માતાઓ બહેનો આ બધી જ વસ્તુઓ પાળતી હોય ને એ પોતાના કુટુંબને, એક પુરુષ એક જ કુટુંબને તારે છે, પોતાના બાપના, પણ નારીએ તો 3 તારે છે. એટલે સૌથી વધારે જવાબદારી કોના ઉપર આવે છે? અમારી માતાઓ ઉપર આવે છે. એના જ કુંખે તુકારામ પેદા થયા, એના જ કુંખે જ્ઞાનદેવ પેદા થયા. અરે રામ અને કૃષ્ણ પણ એના જ કુંખે પેદા થયા. એ જ સંસ્કારો તમે તમારા બાળકોને આપજો. એક જગ્યાએ કથા હતી અમારે, કાકા રોજ આવીને ટાઈમ ટુ ટાઈમ બરોબર વ્યાસપીઠની સામે જ બેસી જાય કથા સાંભળવા. એટલે 6થા દિવસે એમને લેટ થયું આવવાનું. થોડાક મોડા, અડધી કથા વહી ગઈ ને પછી આવ્યા. કથા પૂરી થયા પછી અમે પૂછ્યું કે ભાઈ મોડા આવે એટલે કાંઈ ઘરમાં તકલીફ છે? કાંઈ તકલીફ? એ કે નહીં, મારા પોતરો છે ને એ જીદે ચડ્યો તો કથામાં આવવા માટે. તો લઈ આવો જોઈએ ને.
લવાતો હશે? આ તમે કથામાં જ્ઞાન ભક્તિ ને વૈરાગ્યની વાતો કરો ને બાવો થઈ જાય તો લે. કાકા તમે કેટલા વર્ષથી સાંભળો છો? તો 15 વર્ષથી. તમે બાવો થયા? ઈ કે ગીતાજીના શ્લોક એને શીખવાડે, બાવો થઈ જાય. એટલે આ ગીતાજીમાં બાવો કરવાનું નથી બતાવ્યું. બાવો થવા માટે અર્જુન તૈયાર હતો ને, એને સંસારમાં લઈ આવ્યો છે કૃષ્ણ. તો એને કીધું ઉઠ, યુદ્ધ કર, તું નહીં મારે તો તને મારી નાખશે. ઓલો તો કે આપણે તો આ બધું જોઈતું જ નથી. આપણે આપણા પોતાના કાકા દાદાના દીકરાઓને મરાય થોડા, છોડીને ઊભો થઈ ગયો તો હાથ ખંખેરી નાખ્યા કે આપણે લડવું નથી ભાઈ. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રથના. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને બનાવજો પરમારથી હો, મારા જીવન રથના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રથના. જ્ઞાન ગીતા ઉપદેશ કર્યો અને એને જે છોડીને જાતો હતો સંસારમાં, એને પાછો સંસારમાં લાવ્યો છે. ગીતા તમને ત્યાગ કરાવવા માટે, ગીતા તમને સંસાર છોડવાનું ક્યારેય કહેતી જ નથી. ગીતા તો કહે છે તમે તમારું કર્મ કરો. કર્મણે વાદિકે રસ્તુ મહાફલેષુ કદાચન. તમે જે કર્મ કરશો, તમે જે કર્મ કરશો એનું ફળ તમને પ્રાપ્ત થવાનું છે. અને એ વખતે ભક્તિ મહારાણી આ કથા સાંભળવા માટે પધાર્યા છે. સનત કુમારોને પૂછ્યું મને સ્થાન આપો. ભક્તિને સ્થાન આપવાનું ક્યાં આપ્યું છે? એટલે સનત કુમારોએ ક્યાં જગ્યા આપી એમને? સાંભળવા બેઠા છે ને શ્રોતાઓના. એટલે જુઓ, ક્યારેક 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 આપણે જપ કરવા માટે બેસીએ ને તો પછી થાય હે 90% ને થાય. જ્યારે તમે જપ નામ કરવા માટે બેસો, ભક્તિ કરવા માટે બેસો, એટલે નિંદ્રા આવે 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 ને એ નિંદ્રાને શું કહેવાય? અમારા શિવ પૂજનની અંદર છે આ લખેલું, નિંદ્રા સમાધિ સ્થિતિ. આપણા રમેશભાઈના ગુરુજીના સાનિધ્યમાં એકવાર હું ગયો છું, સત્સંગમાં બેઠો હતો. ત્યાં જે લાગી જાય છે ને નિંદ્રા, અનુભવ એ મેં કર્યો છે. એટલે ભક્તિ કરતા કરતા નિંદ્રા આવી જાય, એટલે પણ આ પછી હારો આવો ટેકો મળી જાય ને એમાં જે જે ભગવાન થઈ જાય, તો એવી વસ્તુ નથી. એટલે ત્યાં ભક્તિને ભક્તોના મનની અંદર સ્થાન આપ્યું છે. અને એ ભક્તો જ્યારે ભક્તિ કરે એટલે પછી પાછા આમ ઉઠાડીએ ને આપણે, હા એ તો હું એમાં લીન થઈ ગયો હતો. સાચું જ માને. એવા શ્રીમદ ભાગવતના 12 સ્કંદ છે અને 12 સ્કંદ એ ભગવાનના આ એક પુરુષ બતાડેલો છે, એના 12 અંગ બતાડ્યા છે.
પહેલો સ્કંદ છે એ અધિકાર લીલા છે, શ્રીનાથજીનું દક્ષિણ ચરણ પગ છે. બીજો સ્કંદ છે એ સાધન અને જ્ઞાન લીલા છે, એ વામ ચરણ છે. ત્રીજો સ્કંદ છે એ સર્ગ લીલા છે, એ દક્ષિણ કર કમલ છે. ચોથો સ્કંદ છે એ વિસર્ગ લીલા છે, એ વામ ચરણ કમલ છે. પંચમ સ્કંદ સ્થાન લીલા છે, એ શ્રીનાથજીનું દક્ષિણ સાથળ છે. અને છઠ્ઠો સ્કંદ છે એ પુષ્ટિ લીલા છે, એમનું વામ સાથળ છે. સાતમો સ્કંદ ઉતિ લીલા છે, કર્મ વાસના, એ એમને દક્ષિણ ભાગે મૂકેલો પોતાનો હાથ છે, દક્ષિણ એટલે ડાબો. અને નવમ સ્કંદ છે એ શ્રીનાથજીનું વામસ્તન છે, છાતી છે પોતાની, ઉદર વક્ષસ્થળ આપ્યું છે. દસમો સ્કંદ છે નિરોધ લીલા છે, ભગવાનનું હૃદય છે દસમો સ્કંદ. અને દસમા સ્કંદમાં ઠાકુરજીની પ્રાદુર્ભાવ થાય છે. 11મો સ્કંદ છે એ મુક્તિ લીલા છે. ભગવાનનું લલાટ કપાળ છે. અને 12મો સ્કંદ છે એ આશ્રય લીલા છે, અને એ ભગવાનનો પોતાનો ડાબો હાથ ઊંચો કરેલો છે ને, એ શ્રીનાથજીનો ડાબો હાથ છે. અને આ પ્રકારે 12 સ્કંદની આપણે કથા સાંભળતા સાંભળતા શ્રીનાથજીનું, ભગવાન ઠાકુરજીનું આપણે ધ્યાન ધરવાનું હોય છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિંતમ સમાશ્રયે. સદા એનું આપણે સેવન કરવાનું છે. બીજું પ્રમાણ છે એનું, આત્મદેવ નામે એક બ્રાહ્મણ, પત્નીનું નામ છે ધુંધુલી. રોજ બહુ જલ્પિકા કહેવાય એને, બહુ જલ્પિકા. ઘરે આવે ને એટલે પહેલા એને તમે જમવાનું આપો, એને પાણી આપો, હાથમાંથી બેગ લઈ લ્યો, બાજુ પર મૂકી દો, સોક્સ કાઢવા દો, હાથ પગ ધોવા દો, આવતાના ભેળું ચાલુ થાય. હો, આજે શું શાક લાવ્યા છો? સાંજે જઈને આપણે આંટો મારીને લઈ આવીએ તો વાંધો શું આવે? તુંગભદ્રા તટે પૂર્વમ ભૂપત્તન્નનુમુત્તમમ યત્ર વર્ણા સ્વધર્મેણ સત્સત્કર્મા તત્પરા લોકવાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા કૃતકૃત્યેષો કૃપણ કલહ. માંડ ઓલો શ્વાસ લે બિચારો ઘરે આવીને, તમારા બાપાએ આમ કર્યું, તમારી માએ આમ, એ પડતું શાંતિ તો રાખ. હવે આ ધુંધુલી મનમાં વિચાર કરે છે, એને સંતાન નથી. આત્મદેવ જ્યારે માર્ગમાં જતા હોય ને તો એના શુકન કોઈ લેવા તૈયાર નથી. એના ઘરના છોડવાઓ, તુલસી સુકાઈ જાય છે. વાંજિયા મેણા બહુ. આપણે એમાં રાંદલમાં ને તેડીએ ખબર છે ને, એનું એક મને ખબર છે, એક ગાય
ધોયો ધપોલો મારો સાડલો રાંદલમાં લીપીને પગલીનો પાડનાર દ્યોરે રાંદ ભાંજિયા મેળા રે બહુ દોહેલા એવા મેળા સાંભળવા પડે ને ધ્યાનમાં રાખજો. એક માતા જ્યારે એક બાળકને જન્મ આપે છે ને એ તો પ્રસૂતાને જ ખબર છે કે પ્રસવની વેદના શું હોય છે. એ જે જન્મ લે છે એ બાળકને તો ખબર નથી અને કદાચ ખબર પડતી પણ હોય તો એને વિસ્મરણ થઈ જાય છે. જેમ ઉંમર વધે એની સાથે પ્રસૂતાને વિસ્મરણ થતું નથી. માતાઓને પોતાના સંતાનો પ્રત્યે વધારે પ્રેમ છે એનું કારણ આ છે કે એ પ્રસૂતા વખતે એને જે સહન કરેલી તકલીફ છે, દુઃખ છે, દર્દ છે એ તો એ પ્રસૂતાને જ યાદ છે. સંતાનને બાળકને ખબર નથી. જેમ એની ઉંમર વધે છે એમ એ એનું દર્દ ભૂલી જાય છે, તકલીફ ભૂલી જાય છે. જો એ દર્દ ખરેખર ભગવાને એ બાળકોને યાદ રહે એ રીતે જો જન્મ આપ્યો હોત, એવી યાદ સ્થિતિ આપી હોત ને તો અત્યારે કોઈ બાળકો પોતાના મા બાપના સામે આંગળી સામે ઊભી ન કરતા હોત. ભાઈ પ્રસૂતાને દર્દ છે એ બાળકને ખબર છે જ નહીં. આ વિચાર કરે છે મારે છે નહીં બાળક, અપમાનિત થયેલો વ્યક્તિ શું કરે? બધું જ સહન થાય, અપમાન કોઈ સહન કરી શકતું? ત્યાં ઘર બદલાઈ જાય છે. હું તમને એક બહુ સારામાં સારી વાત કરીશ. એક દીકરી પોતાના બાપના ઘરે લગ્ન નથી કર્યું ત્યાં સુધી બાપનું અપમાન થતું હોય તો સહન નથી કરી શકતી. અને એ જ દીકરી જ્યારે પોતાના લગ્ન કરી અને પોતાના વિવાહ સંસ્કારના સંસારમાં બંધાય છે અને પછી જો એ જ બાપના ઘરે પોતાના પતિનું અપમાન થાય છે તો એ સહન નથી કરી શકતી. પ્રમાણ સતી અને શિવ. જય હો. હે, દક્ષ પ્રજાપતિને ત્યાં માતાએ પોતાના દેહને હવનમાં હોમી નાખ્યો. તમે વિચાર તો કરો, 20-25 વર્ષની દીકરી કરી હોય, એના લગ્ન કરાવડ્યા હોય, 2 દિવસ પછી એ દીકરી આવે ને આપણા ઘરે પગ ફેરાની રસમ કરવા માટે અને સમય પૂરો થાય ને એટલે પોતાના મા બાપને એમ કહે છે, પપ્પા હવે હું મારા ઘરે જાઉં છું. કેટલી વારમાં એનું ઘર છૂટી ગયું? આ ત્યાગ બહેનો આપી શકે, આ ત્યાગ માતાઓ આપી શકે. એક ક્ષણમાં 2 દિવસમાં એને પોતાના ઘરને પારકું કરી નાખ્યું. જ્યાં 25 વર્ષની મોટી થઈ છે, 2 દિવસ પછી લગ્ન કરીને પોતાના પિયરમાં આવે, એ રસમ પૂરી થાય એટલે પછી શું કે, હું મારા ઘરે જાઉં છું, હવે મારે ઘરે જવું પડશે. ક્યાં આખી વસ્તુ બદલાઈ જાય છે. આ સંસ્કૃતિ છે આપણી. અને ત્યાં બહુ જલ્પિકા છે, ધૂંધુલી. પોતાના પતિને સુખેથી ન રહેવા દે, બધી ધૂંધુલીઓ જ છે. સમજી લેજો. આપણે કોણ છે? આપણે ધૂંધુલી થવું છે કે આપણે દેવહૂતિ બનવું છે? સ્વામીને સુખ આપજો. કંટાળી ગયો છે માણસ, આત્મદેવ આત્મહત્યા કરવા માટે નીકળ્યો. મુંજાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ વિવેકમ તુ સમાસાજ્ય ત્યજ્ય સંસાર વાસના. મહાત્મા મળ્યા છે. કેમ ભાઈ મરવા જાય છે?
કે બાપ સંતાન સુખ નથી, એટલે મરવા જાય છે. સંતાન સુખ નથી તો તારા પરિવારનું ભરણ પોષણ તું તો કરે છે, એટલે તું જ મરી જાય તો તારા પરિવારનું ભરણ પોષણ કોણ કરશે? અને આ વાસનામાં તારે બંધાવવું શું કામ છે? સંત કોઈ દિવસ કોઈને વાસનામાં બંધાવતા નથી, ધ્યાનમાં રાખજો, સમજી લે. અને એ સંતે પોતાની સમાધિ લગીને જોયું, આને તો 7 જન્મ સુધી સંસારનું સુખ નથી. જે સુખ નથી એને પ્રાપ્ત કરવા માટે આપણે લાલાયત થઈ જઈએ છીએ. અને એ વખતે તમે ગમે તે કરો, મને એવા આશીર્વાદ આપો, એવું કંઈક આપો જેનાથી મારા ઘરે સંસારમાં સંતાન પ્રાપ્તિ થાય. અને ત્યાં એ સંતે એક ફળ આપ્યું છે, લા આ તારી પત્નીને ખવડાવજે, તારા ઘરે સંતાનની પ્રાપ્તિ થશે. ખુશ થયો આત્મદેવ, ઘરે આવ્યો, પોતાની પત્નીને આપ્યું. આ સંત પુરુષે ફળ આપ્યું છે, તું એનું ભક્ષણ કરજે, આપણા ઘરે સંતાન થશે. આમાં સીધો વિચાર કરે તો વાંધો નહીં કે ભાઈ સંસાર સંતાન થશે, અને એક સ્ત્રીને માં બનવા કરતા મોટી ખુશી જિંદગીમાં બીજી કોઈ હોતી જ નથી. આને શું કર્યું? મંદાયામયી સર્વસ્વમ નંદાના સંહરે તદા સત્ય શૌચાદિનયમ દુરારાધ્યમ સદ્રશ્યતે. વિચાર કરવા લાગી, આ ફળ ખાઉં અને જો મને ગર્ભાધાન થાય, ઘર ભરે, મહિનાઓ થાય, હું ચાલી ન શકું, મારા ઘરે નણંદ આવે, આ બધું લૂંટીને લઈ જાય, ગામમાં કદાચ ચોર લૂંટારાઓ આવે તો હું ભાગી ન, કેટલા બધા પ્રકારના વિચારો, વગર કામના વિચારો કરે. આ બધી ધૂંધલીઓ. અને એ વખતે એની બેન આવી છે. આવાને પાછા કોઈક મળીએ રે. તમે આપણે ગામ માથે હેલ ભરીને કુએથી પાણી ખીંચીને કોણ લઈ આવેલું છે ખરું? હે? અને વાસીદું નાખવા માટે ગયા હોય ઉકરડે, એવા એ છો ને. માથે વાસીદાનું ટોપલો ભરેલો હોય ને, અને સામે ટોપલાવાળી મળી જાય ને, અડધો કલાક વાત કરે, એને એનું વજન ન લાગે. માથે હેલ ભરેલી હોય, અને જો હેલ ભરેલી જો કોઈ બેનપણી મળી જાય ને, ઊભી ઊભી વાત કરે, સાહેબ બેડામાંથી એક પાણી બૂંદ નીચે ન પડે, એવી શાંતિથી. અને અડધો કલાક વાત કર્યા પછી એ વળી પાછી, પછી શાંતિથી મળ, આપણે વધારે કરીશું. હમણાં તો સમય હજુ બાકી રહી ગયું. બેન આવી છે, પોતે ગર્ભવતી છે. પોતાની બેનને કોઈ ધુંધુલી શું વિચારમાં છે કે તારા બંને ફળ લઈ આવે છે, આનાથી સંતાન સુખ પ્રાપ્ત થાય. હવે આ બધું થાય તો આને એમ કીધું કે જો હું ગર્ભવતી છું, મારે ત્યાં સંતાન થશે એટલે હું તને આપી જઈશ, અને ત્યાં સુધી તું ખોટો ડોળ કર, ગર્ભવતી છે એવો, અને તું થોડી ઘણી મને મિલકત આપજે, એમાં મારું એ ચાલશે. આમાં શોધવું ન પડે સાહેબ. હા, वो तो पीने वाले को पता है कि पीठा कहाँ है. જય હો. વોથી જ કાઢે. ગુજરાતમાં ભલે ગમે એટલી બંદી હોય, સૌથી વધારે વેચાય છે ત્યાં. હા. ડોળ કળ્યો ને પછી તો આ ફળનું શું કરું? તો કે ગાયને ખવડાવી દે. હતી ગાય, ખવડાવી દીધું. સમય જતા એની બેનને પ્રસવ કાળે એક સંતાનનો જન્મ થયો, અને સંતાનને એને ધૂંધુલીને આપી દીધું. નામ પાડ્યું છે એનું નામ ધુંધુકારી.
એ વખતે ગાયને ફળ ખવડાવ્યું હતું, એટલે ગાયને પણ પ્રસવ થયો અને એનો જન્મ થયો ને એના કાન ગાય જેવા છે એટલે એનું નામ પડ્યું છે ગોકર્ણ. જુઓ સંસ્કાર કેટલા ફરક પડે છે. ક્રિયત્કાલે ન તો જાતો તરુણો તનયાવુભો ગોકર્ણમ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. શ્રીમદ ભાગવતના મહાત્માના 4થા અધ્યાયના 66મા શ્લોકમાં સુખદેવ વ્યાસ મુનિએ લખ્યું છે, ગોકર્ણ બહુ મહાજ્ઞાની વ્યક્તિ છે, ગાયના પેટ જન્મ્યો છે ને, અને ધુંધુકારી ખલ છે, મહાખલ. મા બાપને એટલો બધો ત્રાસ આપવા માંડ્યો. સંતાનો સારા હોય તો સારા, નહીં તો ન હોય તો સારા. કે જનની જણે તો ભક્ત જણ જે કાસુરા કધાની, નહીં તો તારું મત ગુમાવીશ. માતા પિતાના સંયોગ દ્વારા ઉત્પન્ન થતા સંતાનોને સંસ્કાર તો માં જ આપી શકે છે. પિતા તો મહેનત કરી કરી ચપ્પલ ફાટી ગયા હોય સાહેબ, બંડીમાં કાણા પડી ગયા હોય, પણ સંસ્કાર કોણ આપે? હા, તમારે જો એને ભણાવવો હોય તો એ જ્યારે વાંચવા બેસે ને ત્યારે તમે ગીતાજી કે ભાગવતની કે એવી કોઈ પુસ્તક સારું લઈને તમે એને વાંચવા બેસો, એની સામે તમે વાંચશો તો એ વાંચશે. પછી આપણે એ વખતે એટલે પેલા અંગૂઠો વાપરે ને એને અભણ કહેવાતા, અત્યારે ભણેલા બધા અંગૂઠો જ વાપરે. આમ આમ ટાઈપિંગ કરવામાં મોબાઈલ ખરાબ વસ્તુ નથી, સારી છે, ટેકનિક ખોટી નથી, એને આપણના જીવનમાં વાપર. આ તો લ્યો, આપણી ગવર્મેન્ટે નહોતું કરી નાખ્યું, છોકરાઓ મોબાઈલ પર જ ભણતા હતા. શું લખ્યું હતું? એ રોગનું નામ કેવું હતું? કોરોના. કોરોના જો થાવો ગયા કોરોના. રોવું શું કામ? વગર કામનું હતું ને વગર મહેનતનું હતું, એ બધું ગયું એમાં. ભીષ્મ પિતામહ જ્યારે બાણ સૈયા ઉપર સૂતા છે, ઉત્તરાયણની રાહ જોઈ રહ્યા છે, અને એ વખતે દ્રૌપદી જ્યારે ત્યાં આવી એને હાસ્ય કર્યું. ભીષ્મ પિતામહ બોલ્યા, બેટી કેમ હસે છે? હું મૃત્યુની સૈયા ઉપર સૂતો છું. દાદા, આજે તમે જે જ્ઞાન આપો છો, જે વખતે મારા ચીર ખેંચાતા હતા અને દુર્યોધન અને દુશાસન જ્યારે સાથળ ઉપર બેસાડવાની વાત કરતા હતા, એ વખતે તમારું જ્ઞાન ક્યાં ગયું હતું? આ જ્ઞાનના કારણે હું હસું છું. સમય ઉપર યાદ ન આવે ને એ જ્ઞાન પણ કામનું નથી. અધર્મના સાથ આપનાર કર્ણને પણ શ્રાપ હતો. જ્યારે જરૂર પડશે ને ત્યારે તારી આ બધી જ વિદ્યા તારી વિસ્મૃત થઈ જશે. ધર્મને સાથ આપશો ને તો તમારી વિદ્યા ગમે એટલી સાધના કરેલી હશે, ગમે એટલી ઉપાસના કરેલી હશે, એ વિસ્મૃત થઈ જશે. અને ધર્મની સાથે રહેશો. લોભ તો મળશે બધા. અક્ષોહિણી સેનાનો લોભ મળ્યો, દુર્યોધનને લઈ ગયા, પણ કોને સાથ આપ્યો? કૃષ્ણને ખબર હતી કે આ બધા મરવાના છે, પોતાની સેનાનો વિનાશ કરાવડાવ્યો છે. અને ત્યાં શું કીધું તું? હું હાથમાં કોઈ શસ્ત્ર નહીં ઉપાડું અને યુદ્ધ નહીં કરું. અને ત્યાં ભીષ્મ પિતામહે એમની આજ્ઞાને પ્રતિજ્ઞાને તોડાવી છે.
અહમ ભક્ત પરાધીનો. ભગવાને કીધું છે ગીતાજીમાં, હું મારા ભક્તને પરાધીન છું. દોડે છે ને એ વખતે રથનું પૈડું લઈને. અયોગ્ય જગ્યાએ જો સંસ્કાર વાપરશો ને તો એ સંસ્કાર પણ કામમાં નહીં આવે. યોગ્ય જગ્યાએ વાપરવાની આપણને જ્ઞાન એનું હોવું જોઈએ. તકલીફમાં છે આત્મદેવ, ભટકે છે. પોતાનો દીકરો છે ગોકર્ણ, જ્ઞાની છે, અને એને પૂછ્યું ત્યારે એને પોતાના પિતાને જ્ઞાન. અહીંયા દીકરો બાપનો ગુરુ બન્યો છે, ત્યાં દેવહૂતિના ગુરુ કપિલ મુનિ બન્યા છે. અને એની અંદર જે 2 શ્લોક આપ્યા છે એને ગોકર્ણ ગીતા કીધી છે. શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં 4થા સ્કંદમાં 79 અને 80માં આ 2 શ્લોક આપેલા છે. દેહો અસ્થિ માસરુધિરામે મતિ ત્યજ્યત્વમ જાયા સૂતાદિ સદા મમતા વિમુશ્ચ પશ્ચનીશમ જગદીદમ ક્ષણભંગનિષ્ઠમ વૈરાગ્યારગરસિકો ભવભક્તિનિષ્ઠઃ ધર્મં ભજસ્વં સતતં તજ્જ લોકાધર્માન સેવશ્વ સાધુ પુરુષ જાહી કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાસુ મુક્ત્વા સેવા કથાર સમહો નિતરામ પિબત ત્વમ. હે પિતાજી, આ દેહ છે એ અસ્થિ માંસ લોહીનો એક ઢગલો છે, અને એની અંદર આટલો તમને તમારા સંતાનમાં મોહ. સંતાનોથી ક્યારે ખોટા મોહ નહીં. બીજું એક વસ્તુ ધ્યાનમાં રાખજો, પોતાના સંતાનોને અયોગ્ય જગ્યાએ આપેલી સ્વતંત્રતા એ સંતાનોની સ્વચ્છંદતામાં બદલાઈ જશે. સંતાનો સ્વચ્છંદતામાં નથી કરે છે, એનું કારણ આ છે, એ યોગ્ય જગ્યાએ આપણે એને સ્વતંત્રતા, અયોગ્ય જગ્યાએ સ્વતંત્રતા, સંતાનોને સ્વતંત્રતા આપો ના નથી. ભાઈ યોગ્ય છે કે અયોગ્ય છે એ ધ્યાન રાખવું માતા પિતાની ફરજ બને છે. અયોગ્ય જગ્યાએ આપી પોતાના સંતાનોને સ્વતંત્રતા, માએ લડાવેલા લાડ આ ધુંધુકારીના પોતા પિતા આત્મદેવને ભારી પડ્યા છે. સ્મશાનમાં જઈ અને પિંડ ખાઈ જાય આટલો મહાખલ માણસ. ત્રાહીમામ પોકારી ગયા છે આત્મદેવ. સંતાનોને સ્વતંત્રતા આપજો ના નથી, પણ યોગ્ય જગ્યાએ આપજો. અયોગ્ય જગ્યાએ જ્યારે સ્વતંત્રતા આપશો ને એ સંતાનો તમારા સ્વચ્છંદ બની જશે. પોતાના દીકરાએ ગોકર્ણએ આપેલું જ્ઞાન લઈ અને આત્મદેવ નીકળી પડ્યા છે. રાત્રે સૂતા છે નિંદ્રામાં, પોતાની પત્ની ધુંધુકારી અને ધુંધુલીને ધુંધુકારીને છોડી આત્મદેવ નીકળી પડ્યા. જાગે છે, પોતાના પતિના પ્રત્યે જે સ્ત્રીને પ્રેમ નથી ને એ ધુંધુલી છે. ઘર છોડીને જતા રહ્યા. કાળે જતા ધુંધુકારી પોતાના સ્વચ્છંદ કર્મોમાં પોતાની માની પાસે અયોગ્ય માંગણીઓ કરવા લાગ્યો. ધન બધું વાપરી નાખ્યું, ખર્ચ કરી નાખ્યું. માનું પણ મૃત્યુ થયું. ધુંધુકારી વેશ્યાગમની બની ગયો છે. અયોગ્ય જગ્યાએ અયોગ્ય સ્ત્રીઓ અને મિત્રોની અંદર ફરે છે. એક દિવસ ધ્યાનમાં રાખજો, અયોગ્ય મિત્રો તમારા હોય અથવા તો અયોગ્ય પત્ની પણ હોય ને, એક જ વિચાર કરશે કે જો આટલું ખોટું કરે છે ને પકડાઈ જશે તો કોઈક દિવસ આપણું એ નામ આપશે.
એટલે આને મોઢામાં સળગતા કોલસા ભરીને ધુંધુકારીને મારી ના ગતિ આ જ થાય. જે માણસ પોતાના પરિવારનો ન થાય એ બીજા કોઈનો ક્યારે નથી થઈ શકતો. આ જેટલા નેતાઓ એમ કે છે ને અમે સેવા કરીએ છીએ, એ પહેલા પોતાનું કામ કરે છે, પછી સેવા તો કરે છે. બહુ ઓછા નેતાઓ હશે જે સેવા કરતા હશે. જે ધન આવતું એ બધી આ સ્ત્રીઓ લૂંટીને લઈ ગઈ. ગોકર્ણએ પણ ઘર છોડ્યું છે. એકવાર ફરતા 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 ગોકર્ણજી ફરીવાર પોતાના નગરમાં આવ્યા છે. પોતાનું જૂનું ઘર હતું એમાં ગયા, જોયું બધા ઝાડા લાગી ગયા છે. શું કહીએ આપણે એને ગુજરાતી ભાષામાં? જુઓ જુઓ આ ગુજરાતીની મજા કેવી છે. મંદિરમાં પૂજા કરતો હોય ને એ બાવા, અને ઘરમાં બાજે ને એ બાવા. એ બાવા. આ બેનો ભેદ આપણને સમજાતો જ નથી. બા છે કે નહીં? એક સરખા દેખાતા બે વ્યક્તિઓ એક સરખા હોતા, પતન થકી તારે એનું નામ પત્ની. આપણા સૌરાષ્ટ્રમાં તો સૌથી વધારે બાયડી જ કહેવામાં આવે છે ને, ભાઈ બગાડે એને બાયડી કહેવાય. બાકી પોતાના પતિને પતન થકી તારે ને એનું નામ છે પત્ની, એને અર્ધાંગીની કહેવાય. આ ગોકર્ણ જ્યારે પોતાના ઘરમાં ગયા, ઝાડા લાગેલા છે બધા કાઢ્યા, જોયું ને રાત્રે ત્યાં વિશ્રામ કર્યો. અને એ વખતે આ પ્રેત બનેલો ધુંધુકારી રડવાના અવાજથી આવ્યો, રડવા લાગ્યો. ગોકર્ણજીએ કીધું કોણ છે ભાઈ, રડે છે શું કામ? સામે પ્રત્યક્ષ આવો. અને એ વખતે આખી વાત કરી, હું તારો ભાઈ ધુંધુકારી છું, મારું મૃત્યુ આ રીતે થયું, હું ખલ હતો, મેં બધાને તકલીફ આપી, પ્રેત જ થવું પડે. પ્રેત થયા શું છૂટકો જ નથી ને. છેલ્લે મરતા મરતા જેની ઈચ્છાઓ પૂરી ન થાય એ થાય શું? અંતે તો સામતી યા ગતિ, તમારી જે મતિ છે એ તમારી ગતિ થવાની. એટલે છેલ્લે તો ગોવિંદનું નામ હશે તો જ તરશું આપણે. પણ આપણને ઓલું વર્ષો પહેલા એક સ્કાયલેબ પડવાનું હતું, ખબર છે કોઈને આમાં? હે સ્કાયલેબ, સ્કાયલેબ. અને નાસા વાળાઓએ જાહેર કરી દીધું કે જ્યાં પડશે ને ત્યાં પૂરું કરી નાખશે. એ વખતે દરેક મંદિરોમાં, દરેક તીર્થ, અરે ભગવાનના ભજન, આમ જાણે બધા ત્યાગીઓ થઈ ગયેલા કે ક્યારેક અહીંયા પડશે ને આપણે જવાના છે. અને એમાં રેડિયોમાં સમાચાર આવ્યા કે ભાઈ એ તો સ્કાયલેબ દરિયામાં પડ્યું, તરત બંધ થઈ ગયા ભજન. જય હો. ભગવાનની ભક્તિ બે જ પ્રકારે માણસો કરે છે કળિયુગમાં. એક ડરથી અને બીજો લોભથી. ક્યાંક માર્ગમાં અડધી રાત્રે જાતો હોય અને એમને અવાજ આવે ને તોય ચાલુ થઈ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સતીવ લોક ઉજાગર, રામદૂત અતુલિત બલધામ, અંજલિ પુત્ર પવન સુત નામ. અને જેવો ઘરના દરવાજામાં પગ ભરે ને એટલે હનુ બારે રહી જાય ને માન અંદર રહી જાય. ડર ભાગી ગયો. અને બીજો એક માર્ગ છે પૈસો. નવી નવી દુકાન કરી હોય, સારો ધંધો ચાલુ કર્યો હોય, અને એ વખતે રોજ સવારે વહેલો જઈને પૂજા, આરતી, દીવા બત્તી, ધૂપ, આહા એના જેવો ભગત કોઈ. અને જેવી ઘરાગી જામવા માંડે ને એટલે માણસને કહી દે દીવાબત્તી કરી લે તો હું ઘરાક સંભાળું છું. વેરી ગુડ. આ બે જ વસ્તુ છે.
કાં તો સ્વાર્થ છે ને કાં તો ડર છે. અને સ્વાર્થ અને ડરથી જે ભક્તિ થાય ને એ કોઈ દી કોઈને તારતી નથી. ગયા શબ્દ સતેનાપી મુક્તિ મે ભવિષ્યતિ ઉપાય મધરમ કાંચિત વિચારાય સંપ્રત. હે ભાઈ, મારી મુક્તિ કરાવો. કેવી રીતે મુક્તિ થશે? ગોકર્ણજીના ગુરુ છે સૂર્યનારાયણ. આમાં સૂર્યોદયના પહેલા કેટલા ઉઠે? એ ભાઈ તો કેમેરો નહીં કરતો, ત્યાં હો ને કોઈની ઇજ્જત ન જાય. સૂર્યોદયના પહેલા કેટલા ઉઠે છે? 3-4 જણા. વાહ! શાસ્ત્રમાં કીધું છે સૂર્યોદયના પહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને નાહી લેવું જોઈએ. જવાબ તો હારો. ના ના ભાઈ, એની દલીલ ખોટી નથી. ના, ખોટી નહીં, હાચી. સાચી છે. પણ આગળના દિવસે આવ્યો એ બાલદી ભરી રાખ્યું હોય તો ઈ વાસી પાણી થઈ. કોઈ દી વાસી થતું જ નથી. તમારા ઘરે આવે છે કઈ રોજ ઉપરથી વરસતું નથી. તમારા ઘરે નવું આવે છે, સાહેબ આવે છે તો વાસી જ. હે? હા, નહીં 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 નહીં, આવા પ્રશ્નો પૂછજો બેન, કથામાં પૂછજો શ્યોર, અને મને ગમશે, એના જવાબ આપીશ. ગ્રહણ વખતે એટમોસ્ફેર જે વાતાવરણ છે ને વાસી નથી થઈ જતું. આ શબ્દ ભૂલ છે તમારી, એટલે તમે ખોટા છો એમ નથી કહેતો. હું કોઈ દિવસ કોઈનું અપમાન કર્યું જ નથી મેં આજ સુધી. વર્ષોથી દિનેશભાઈ ઓળખે છે. વાતાવરણના કારણે જે બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, જુઓ, કોઈ પણ જીવની 4 પ્રકારની સ્થિતિ છે. એક પસીનાથી ઉત્પન્ન થાય છે, બીજો પાણીમાંથી ઉત્પન્ન થાય છે, ત્રીજો સંસર્ગથી ઉત્પન્ન થાય છે, અને ચોથો મૈથુનાશક્તિથી ઉત્પન્ન થાય છે. એમાં પાણીની અંદરના જે બેક્ટેરિયાઓ છે ને એ નેગેટિવ થઈ જાય છે. એટલે એ પાણી દૂષિત છે એવું નથી, પણ એની અંદર આપણે ડાભળો નાખીએ છીએ. તમને કદાચ ખબર હોય તો, તમને નહીં ખબર હોય પણ તમારા ઘરની અંદર તમારી બહેનો માતાઓ હશે ને એ ડાભળો નાખતી હશે. ધેટ એન્ટીબાયોટિક છે. દર્ભ એટલે એન્ટીબાયોટિક. 1 ટન ડાભળાને બાળો ત્યારે એની અંદરથી 1 ગ્રામ ઓલું ઘડિયાળમાં ચમકે એને શું કહેવાય રાત્રે? મેગ્નેટ ન કહેવાય, રેડિયમ કહેવાય. જય હો. એ 1 ટન ડાભળાને બાળી ફૂટો ને ત્યારે 1 ગ્રામ રેડિયમ તૈયાર થાય છે. અને રેડિયમનું કામ એવું છે કે રાત્રે પણ ચમકે, હે ને? એની અંદર કોઈ આપણે સેલ નાખવા ગયા નથી. તો એ ડાભળો એન્ટીબાયોટિક છે. એટલે એની અંદર નેગેટિવ રીતે ઉત્પન્ન થતા જે જીવાણુઓ છે એ આપણને અસરકારક ન થાય. બાકી પાણી ક્યારે દૂષિત છે નહીં. પાણી કોઈ દિવસ અશુદ્ધ. તમે એને જેવું રાખશો એવું ઈ રહેશે. પાણી અશુદ્ધ છે જ નહીં. વાત કરી દઉં આના ઉપરથી નીકળી છે તો, કે આપણે ગંગાનું જળ આ બેન લાવ્યા છે, લોટીઓ આપણે અહીંયા. હું તો જ્યારે જાઉં ત્યારે 20 થી 25 લીટર લેતો આવું છું, રોજ એ જ પીવું છું ઘરે અત્યારે. તો એ વિચાર કરો કે ગંગાજળ આપણે જે ઘરે લાવીએ છીએ એ ગંગાજળ આપણે પૂજા હોય ને તપેલામાં ભરીને બેઠા હોય ને ઘરમાં કૂતરો પાળેલો હોય અને મોઢું નાખી ગયો તો આપણે એને શું કરીએ છીએ? દૂષિત થઈ ગયું ને. પૂજામાં વાપરીએ. ના. એ જ આપણા બ્રાહ્મણો કહે છે સાહેબ આ ગંગાજળ હવે નો વપરાય, આમાં તો કૂતરાએ મોઢું માળ્યું. કહેવાય કે નહીં? ત્યાં તો મળેલા મળદા નાખે છે કે નહીં?
અને તોય પ્રેમથી આચમન કરીએ છીએ. કેમ? ઘરે આવ્યું એટલે ગંગાજળ મટી ગયું? ના, એવું નથી. જોયાનું ઝેર છે. શેનું ઝેર છે? એ કૂતરાએ મોઢું નાખ્યું, તમે ન ધોયું હોત ને તો એનાથી અભિષેક થઈ ગયો હોત રામને. વાર લાગે? પંચામૃતમાં માખી પડી ગઈ હોય ને અને યજમાન ન જોતો હોય તો મારા ધીમે રહીને આમ કાઢીને નાખી દે બાજુમાં. એ જ પંચામૃતથી નવડાવીએ નખાય. વરી લેવા જાય તો અડધો કલાક બીજો બગાડે. જય હો. સમજી ગયો? એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આપણે જે જોઈએ છે ને એનું ઝેર છે. પાણી દૂષિત નથી સાહેબ, પાણી તો શુદ્ધ કરે છે બધાને, પણ એમાં એન્ટીબાયોટિક આપણે દર્ભ નાખી. એવું નથી કે દર્ભ જ નાખવો, તમે તુલસીના પાન નાખો ને તો પણ ચાલે. વૈષ્ણવ પદ્ધતિમાં દર્ભ નથી નખાતો, તુલસીજીના પાન પધરાવાય છે. એમાં આપણો આટો હોય એટલે એ વખતે જે નેગેટિવ્સ, જે વાઇબ્રેશન્સના કારણે જે ઉત્પન્ન થાય છે બેક્ટેરિયાઝ, એના કારણે આપણા શરીરમાં કોઈ અનાયાસ રોગ પ્રાપ્ત ન થાય એના માટે આ કરવામાં આવે છે. બાકી પાણી રાત્રેનું ભરેલું હોય અને જો એને ઢાંકી રાખ્યું હોય તો એનાથી સવારે સ્નાન કરાય, એમાં ના નથી. એટલે હવે કાલથી સવારે એમના ધર્મપત્નીઓએ સમજી લેજો, આ ભાઈને કાલ સવારથી વહેલા ઉઠાડી દેજો. લે આને બીજું બાનું કાઢ્યું. આ તમે બીજું બાનું કાઢ્યું. સીધે સીધું કયો ને ભાઈ, એક વાહડો દાડો ઉપર ચડે ત્યારે જ ઉઠવું છે આપણે. જય હો. વાંધો નહીં, જેમ મરજી હોય. પણ જે સૂર્યોદયના પહેલા ઉઠે છે અને ભગવાન સૂર્યની પૂજા કરે છે, એને જળ અર્પણ કરે છે, એમાં કીધું છે ભગવાને કે હું એના ઘરમાં દરિદ્રતા આવવા દેતો. સૂર્ય ઉગતા પહેલા 3 વાળ જળ અર્પણ કરે છે, એના ઘરમાં દરિદ્રતા આવતી નથી. મારા અને તમારા ઘરમાં સંતાન પેદા થાય તો એ સૌથી પહેલા ખુશ સૂર્યનારાયણ થાય છે. એક દિવસ તો મને જળ ચડાવશે. એ કોઈ દી લાઇટ બિલ નથી મોકલાવતો સાહેબ. મોકલાવ્યું કોઈ દિવસ કોઈને? પછી એનો ઉદય 10 મિનિટ લેટ થાય તો આ જગતની 40% સંપત્તિનો નાશ થઈ જાય. ખાલી 10 જ મિનિટ લેટ ઉદય થાય તો. હે? ઉદય અને અસ્તમાં ફરક પડે. એ તો રોજે રોજ સમય બદલાતા હોય, રોજે રોજ સમય બદલાય છે. તો હવે જુઓ, આજે 3 વાગે હું આવી ગયો પણ યજમાન નહોતા. હવે કાલે 3 વાગે યજમાન હશે પણ હું નહીં હોઉં. મને આજે શીખવા મળ્યું કે વહેલા ન જાઉં. જય હો. હે? ના, ખોટું છે સાહેબ. કોઈ વાંધો નહીં, ન વેલ્યુ કરે તો આપણને હાલશે. બાકી આ વ્યાસપીઠ કોઈ દિવસ સમય બરબાદ નથી કરતી. તમારા સમાજમાં જેના જેના ઘરે મેં પૂજાઓ કરી છે દરેક વ્યક્તિને પૂછી લો, 5 મિનિટ લેટ નહીં પડ્યો. મેં આજ સુધી ક્યારે સમય બરબાદ નથી કર્યો. સમય મારો સાથ જેવાલા કરું તને, અંત સમય મારો આવશે જ્યારે નહીં રહે દેહનું ભાન. રહે એવે સમય મુખે તુલસી દેજે, યમુના પાન. સમય મારો સાથ દેવાલા કરતો કાલા. સમયને સાધજો. 1 મિનિટ, 1 પળ તમારા જીવનમાંથી ગઈ ને એ ફરીવાર આવશે. ક્યારે નહીં આવે? આપણા હિન્દુ, ગુજરાતી, સનાતની ધર્મના અને આપણા ગુજરાતી એવા હરિભાઈ કોઠારીનું નામ તમે સાંભળ્યું હશે.
શ્રીમદ ભગવદ્ ગીતાના તત્વચિંતક માણસ, આખી થાણામાં તત્વજ્ઞાન વિદ્યાપીઠ બનાવેલી છે. એ વ્યક્તિનો જ્યારે અંત થયો ને ત્યારે એના મોઢે એક જ શબ્દો હતો કે જો ભગવાન મારું સાંભળે અને એક ક્ષણ જો મને જીવન આપી દે તો હજુ મારે કાંઈક નવું કરવું હતું. અંત સમય સુધી એ માણસ નવું કરવાની ઈચ્છામાં છે. સમયને બગાડતો તત્વચિંતક કોને કહેવાય? અને આપણને સમયની પડી નથી. સમય પર ઉઠી જાઓ. આ સૂર્યનારાયણે કીધું એટલે ગોકર્ણજીએ ગીતા આ બધી વસ્તુ સાંભળી અને શ્રીમદ ભાગવતની કથા કરી છે. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહોપી તથા ધન્યા કૃષ્ણલોકકુલ પ્રર. શું કીધું છે? ધન્ય ભાગવતીય કથા જે પ્રેત પીડા વિનાશિની. આ ભાગવતની કથા કરાવે છે યજમાન, એટલે એવું નહીં સમજી લેવાનું કે એના ઘરમાં ભૂત અને પ્રેત છે, એના પિતૃઓ એને નડે છે, આવું નહીં સમજી લેતા. એ એટલા માટે કરે છે કે મારા પિતૃઓ જે યોનિમાં છે, જે અવસ્થામાં છે, ત્યાં એને સુખ પ્રાપ્ત થાય. આપણું ક્ષણિક શુદ્ધ મન એ જ વિચારે છે. ભાગવતની કથા છે અને મુકેશભાઈએ રાખી છે એટલે જવાનું, 2 આટા મારવાના, પોથી ઉપર 5 રૂપિયા ધરવાના, નહીં તો મુકેશભાઈને ને એમના બાપાને ખોટું લાગશે. મુકેશભાઈએ ભાગવતની કથા એના ઘરમાં પ્રેત છે, ભૂત છે, એના માટે નથી કરાવડાવી. એના પિતૃઓ જે અવસ્થામાં છે, જે ગતિ એને એના કર્મના કારણે જે જીવ પ્રાપ્ત થયો છે, એ જીવનમાં એને સુખ પ્રાપ્ત થાય એ હેતુથી પોતાના ધનને સન્માર્ગે વાપરવાની કોશિશ કરી છે. અને અમારે જ્યારે વાત થઈ ને ત્યારે એમણે પૂછ્યું હતું કે મહારાજ તમે કેટલા લ્યો છો? પૂછી જોજો એમને મેં શું જવાબ આપ્યો છે. મેં ક્યારે માંગ્યા નથી. ભાગવત કોઈ બિકાઉ ચીજ થોડી, આના સોદા ન થાય સાહેબ. આ વેચવાની વસ્તુ નથી. ભાગવત અનમોલ વસ્તુ છે. અને જે સોદો કરી અને જે પૈસા માંગીને જે એનું મૂલ્ય કરીને જે કથા કરે છે ને, એ વ્યાસપીઠ ઉપર કદાચ એક વ્યક્તિ બેઠો છે, એ વ્યાસ નથી. આના સોદા ન થાય. ઠીક છે, એ બતાડ્યું જરૂર છે કે જે મારી સાથે છે એ લોકોના તમારે આપવાના છે આટલા. તમે મને શું આપશો? 1.25 રૂપિયોને નાળિયેર આપશો, કોઈ વાંધો નહીં. ભાગવત બિકાઉ ચીજ નહીં, આના સોદા ન થાય. કરી છે એમને ગંગા કિનારે ભાગવતની કથા, અને એ વખતે આ ધુંધુકારીનો મોક્ષ થયો છે. એક વાંસ વાવ્યો છે, ક્યાંય જગ્યા ન મળી એટલે પ્રેત ત્યાં આવીને બેઠો. હવે આપણે શું સમજ્યા છે કે ભાગવતની કથામાં 7 ગાંઠનો વાંસળો વાવવાનો એટલે ઈ ફાટે તો જ આપણી કથા સફળ. અમારે કાલે કે પરમ દિવસે એમના મુકેશભાઈના ધર્મપત્ની સાથે મારે વાત થઈ કે મહારાજ વાંસળો ફાટે ખરો? મેં કીધું ફાટે ને, કેવી રીતે? એવી જગ્યાએ રાખ્યો હોય તડકો, અને વાંસળામાં એક ખૂબી છે, સૂકો વાંસ આડો પડ્યો હોય ને ત્યાં સુધી નહીં ફાટે, ઊભો રાખશો તો ફાટી જશે. હું એને રોપ્યો હોય એટલે ઊભો જ હોય,
હાથ દાડા સુધી પિતૃઓના મોક્ષના માટે કથા કરાવવાની ઈચ્છા રાખવા વાળા આપણો મોક્ષ કેમ થશે એ તો ક્યારે વિચારતા જ નથી. આપણા દીકરાઓ ક્લબમાં જાય, પિતૃઓ એના કર્મના કારણે એમને જે ગતિ પ્રાપ્ત થઈ એ યોગમાં એ જીવનમાં એમનું જીવન છે. એને આપણે આજે કર્મ કરીશું એનું પુણ્ય ફળ જરૂર મળે છે, પણ સાંભળશું આપણે ધ્યાન કરીને અને ધ્યાનથી અને શ્રદ્ધાથી તો એક એની સાથે સાથે મોક્ષ ગતિ તો આપણને પણ મળશે. કથા શ્રવણ કેવી રીતે કરવી? શ્રવણનો મહિમા છે એમાં. સૌથી પહેલા હવે તમને કહીશ, માઠું નહીં લગાડતા, વ્યાસપીઠ ઉપર વ્યાસજી આવે એના પહેલા કથા શ્રવણ કરવાની જગ્યા ઉપર બેસી જાવ. આ મારા શબ્દો નથી, આ શ્રીમદ ભાગવતની કથામાં લખેલા શબ્દો છે. એ પછી કથા શ્રવણ કરતી વખતે જે જગ્યાએ આપણે બેઠા છે એ કથા શ્રવણ કરવા માટે એ વખતે હરિનામ સંકીર્તન કરતા કરતા કથાનું શ્રવણ કરવું. કથાના દરેક નિયમોને પાળવા અને એ પછી વ્યાસપીઠ ઉપરથી વ્યાસજી ઉતરે, કથાની આરતી થઈ જાય, પ્રસાદ વેચાય, ત્યારે આપણે પોતાનું સ્થાન છોડીને ઊભા થવું. આ શ્રોતાઓના નિયમો છે. અને આપણે હુતા નહીં રહેતા હો, એટલે હુતા જ રહેશો. હા, એટલે આવતીકાલથી આપણે પરફેક્ટ 3 વાગે વ્યાસપીઠ ચાલુ થઈ જશે. એના પહેલા ચા પાણી જે પીવું હોય એ બધું પી લેજો, બેસી જાય. કયા નિયમો છે કથાના શ્રવણના? કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દુરયેશ્ચ કથાવ્રતી. કામને ત્યાગ કરવો. મેં ગઈકાલે તમને સમજાવ્યું પ્રાયશ્ચિત વખતે. ક્રોધનો ત્યાગ કરવો. થઈ ગયું તો થઈ ગયું. મદ અભિમાનનો ત્યાગ કરવો. માનનો ત્યાગ કરવો. અમારા ઘરે મુકેશભાઈ એક કંકોત્રી નથી મોકલાવી, અમે કથામાં નહીં આપીએ. એને કથાનું બેનર તારા ભેંતની દિવાલે ચીપકાડી તું, તે જ ફાડી નાખ્યું તું. જય હો. કથા માટે કોઈ દિવસ, જે કથા પ્રેમી છે, જે ભગવત પ્રેમી છે, એને માનની જરૂર નથી. ગમે ત્યાં કથા હોય, તમને પત્રિકા આવે કે ન આવે, ભાગવત કથા ચાલુ છે, ભગવાનનું સંસ્કરણ ચાલુ છે, આંખ બંધ કરીને વયા જાઓ. લોભ નહીં કરવો. જે વિપ્ર બ્રાહ્મણો આપણને પૂજા કરાવે છે, જે સંગીત આપણને આનંદ આપે છે, આપણાથી બની શકે એમને આપવું. દંભ ન કરવો, ખોટો દેખાડો નહીં કરવાનો. જે વ્યક્તિ કથા વ્યાસપીઠ ઉપરથી કરતો હોય અને 4 કે 5 કલાકની કથામાં જો 5 શ્લોક પણ શ્રીમદ ભાગવતના ન બોલી શકતો હોય અને ફક્ત ઇમોશનલી કથા કરાવડાવી અને જો પોતાના યજમાનોને અને પોતાના શ્રોતાઓને રડાવતો હોય ને, એ કથા નથી. 2 પ્રકારની કથા બતાવી છે, એક નારદ પદ્ધતિ, એક વ્યાસ પદ્ધતિ. અને એની અંદર તમારે બને એટલા શ્લોક ભાગવતનો ઉપયોગ કરવો. આ શ્લોક વારંવાર શું કામ લેવામાં આવે છે?
દક્ષિણા આપીને તમે છૂટી જાશો, બંધાશે કોણ? વળી પાછું પુનરપી જન્મમ, બીજા જન્મમાં પાછા મુકેશભાઈ અમને બોલાવીને કથા કરાવે. ક્યાંક ના ક્યાંક તો સંયોગ થશે. એવું આ ભાગવત છે. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ જદ્વૈષ્ણવાનાધનમ યસ્મિન પારમ હંસેભ્ય મમલમ જ્ઞાન પરમ દીયતે. સાતમા દિવસે ધુંધુકારીનો મોક્ષ થયો, વિમાન આવ્યું, સાંભળવા અને એને લઈ ગયું. એટલે બધાએ પૂછ્યું કે ભાઈ ધુંધુકારીએ કથા સાંભળી, તો કથા તો અમે સાંભળી છે, તો એને લેવા વિમાન આવ્યું ને અમને લેવા કેમ નહીં? થાય ને, મોટી સૌ વહુને તમે જો કંગન કરાવી આપ્યા 2.5 તોલાના, તો નાનીને કેમ નહીં? એ માગે. થાય કે ન થાય? ઓલી રોજ હાથ પગ દબાવે છે, સેવા કરે છે, અને એ વખતે ઉત્તર મળ્યો છે. સાંભળી બધાએ, નિયમમાં સાંભળી છે ધુંધુકારીએ. ડ્રાઇવિંગ બધા કરે છે, ગાડી બધા ચલાવે છે, પણ જે આપણા રાજ્ય પરિવહન નિગમના નિયમો છે એમાં ચલાવો તો આપણું કોઈ દિવસ ચલાન ફાટે. પણ એને છોડીને ચલાવી હોય તો હવે ઘરે આવે હે ને.